તેડેથી નથી એ કિરત ઊંધા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે, જે ચામડા ચીડાવે એ લોહી કાઢે. અને યુવાધન આજે મને ખૂબ સાંભળે છે એટલે એને કહી દઉં કે જીવનમાં આવ્યા છે તો આપણા ઉપર ઋણ હોય, ગામનું ઋણ હોય, સમાજનું ઋણ હોય, ધર્મનું ઋણ હોય, મા બાપનું ઋણ હોય, કુટુંબ પરિવારનું ઋણ હોય, દેશનું ઋણ હોય, માટીનું ઋણ હોય. આ ઋણમાંથી મુક્ત ન થાય અને નકરા ઉલાળા મારી કોકને નડીને જીવી જાય ને એટલે ભૂત જ થાય, બીજું કાંઈ ન થાય. ભલા માણસ આ ઋણ ચૂકવવાની તૈયારી રાખવી, કોઈ પણ જ્ઞાતિનો જુવાન હોય. અને ક્ષત્રિયો માટે હું કાયમના માટે બોલ્યો છું, 18 વર્ણને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે રાજપૂતો અડીખમ ઉભા રહ્યા છે. આજે આ ગામ જે હંપની ભાઈ મહેશભાઈ સરસ સંચાલન કરીને એમણે વાત કરી, અહીંયા પટેલ ભાઈઓ છે, પ્રજાપતિ ભાઈઓ, ઠાકોર ભાઈઓ હોય, ઇતર સમાજ, રબારી ભાઈઓ, દરેક જ્ઞાતિ. અને હું ઘણીવાર એક મેં વાત કરી છે સાવડા સાહેબ કે 5-10 હજાર વર્ષના ઇતિહાસમાં કોઈ એવી એક વાત મને બતાવી દે. હું આ વાત ઘણી વખત મેં આ વાત કરી છે કે રાજપૂતનો દીકરો કોઈ અવાજ થયો અને કોકે કીધું કે ફલા ગાયુંને વાળી જાય છે અને રાજપૂતનો દીકરો ઘોડા ઉપર સવાર થઈને નીકળે. 5000 વર્ષમાં કોઈ મને એવું ગોતી દે, ઘોડા ઉપર સવાર થઈને રાજપૂતનો દીકરો નીકળે ઘેરેથી કે ગાયું વાળી જાય છે, રાડ પડે અને નીકળે અને ગામના પાદરમાં આવ્યો અને કોકે એમ કીધું હોય કે ભાઈ તમે ક્યાં જાવ, તો કરે ગાયું કોક ગામની વાળી ગયા મેં સાંભળ્યું એટલે હું એને દુશ્મનોને મારવા જાઉં છું. એટલે એમ કે કોઈ કરે પણ ઈ ગાયું તો પટેલની છે, ઈ ગાયું તો ઠાકોરભાઈની છે, ઈ તો પ્રજાપતિની ગાયું છે, ઈ તો ગઢવીની છે, તમારી ક્યાં છે, ઈ તો રબારીની ગાયું છે. આવું કીધું એટલે ઘોડી પાછી વાળી લીધી. આવો 5000 વર્ષમાં એક ઇતિહાસ હોય તો મને બતાવે, તેથી બોલવાનું બંધ કરી દે. ભલા માણસ ગાયું કોઈ પણ ની હોય, વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. એટલે ગામો ગામે આજે પાળી. અને 18 વર્ષના સારા ઇતિહાસ નથી એવું નહીં, પણ જેને સારું કર્યું એની વાતું જગત વાતું રહે વીર. અહીંયા ભલા તણીઓ ભાણના સે પડશે શરીર, પણ પ્રસિદ્ધિના ઘટ કોઈ દી પડશે નહીં. બાકી શ્વાનને ભૂલથી ચાનકી નાખવી નહીં એવું નીમ, શ્વાનને ભૂલથી કોઈને સાનકી નાખવી નહીં એવું નીમ, ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા. એને માટે શું હોય? હવે ઘણા માણસ છે ને, ઘણા માણસ કેવા હોય ખબર, બાવળ જેવા હોય. બાવળ પોતામાં તો ફળ ન આવે પણ આંબાનો બગીચો હોય ન્યાય આડો વાડ થઈને પીડ્યો હોય. પોતે કોઈને ફળ ન આપે પણ બીજાને ફળ દેતા હોય ન્યા વાડ થઈને પીડ્યો હોય. નીહર્યા ભેગો હુળો લાગે સીધો. ઘણા બાકસ ઘણા કેવા હોય ખબર, ખાંડના ડબલા જેવો હોય. હવે ખાંડનું ડબલામાં બેનોને ખબર પડે, ગામડાના બેનો હોય એને ખાસ. ખાંડનું ડબલું જોતા મીઠું લાગે, અંદર ખાંડ કેવી મીઠી, પણ અંદર બાકસ હતાડેલી હોય. એ બેનું ખબર હોય ખાંડના. હવે ગામડામાં રાખતા, હવે તો ઓલું ટક દઈને આમ જગવવાનું આવી ગયું ગેસમાં, એટલે કાંઈ છે ને. નગર ખાંડના ડબલામાં બાકસ પડી હોય, અંદર લાગે મીઠું મીઠું, અંદરથી ભડકા કરવાનું નહીં. એટલે ઘણા એવા હોય. હા, એટલે હું યુવાધનને કહેતો હોઉં છું ખાસ કે મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહીજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા નકરા હારા ભાઈ. હા, અને પૈસા કમાજો ખૂબ, એવું નથી કઈ એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ નો હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે. ઘણા તો એવી વાતો કરે, પૈસા વાહે આ બહુ દોડો માં દોડો, મોજ કરી લ્યો, આનંદ કરો, ઉતાર્યો, મોજ કરો, કાંઈ ભેગું નથી આવવાનું, શું પૈસા વાહે દોડો. ઈનો બપોર પછી કે થોડાક લાવી ની ઉસીના કાં કહેતો તો ને પૈસા વાહ હું દોડો. તમારી તાકાત હોય એટલા કમાઈ લેજો, પણ મળ્યા પછી તમને આપ્યું હોય માતાજીએ અને ભગવાને ઈષ્ટદેવે, જ્યારે રાષ્ટ્રને જરૂર પડે, ધર્મને જરૂર પડે ત્યારે બે હાથે વાપરશો. એટલે જરૂર આ ગોહિલ પરિવારના આંગણે આવો સરસ અવસર. ભગવતી ખોડિયાર જોગમાયા એક વાત કહીને પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે. અને બધી વાતો હું કાયમ કહું છું ને આજે કહી દઉં. હું જે વાતો લઈને આવ્યો છું, મેં જે સાંભળેલી હોય, વાંચેલી હોય, વાતો લઈને નીકળ્યો છું, એક તમને ગેરંટી આપી દો, એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. એ વાત એટલું તો પાકી જ વાત છે. અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના સુરવીરો આવા છે, સતી નારીઓ આવી છે, અમારા દેશના ધર્મ આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈ નીકળ્યા. એટલે ગોહિલ પરિવાર એક વાત કરીને પછી દુઆસન થઈને પછી મને જે વાતો આવે એ આપને આનંદ કરાવીશું. અમે આપનો હાકલો પડકારો રાખજો. ભાઈ ગોળ થાય તો બધું ધર્મના કાર્યમાં જવાનું છે, ન અપાય તો પડકારો તો આપણા બાપનો છે, એ ક્યાં ઉસીનો લેવા જવો પડે ભલા માણસ. એના ઉપર તો જીવી જવાય અને પડકારે જીવી જવાય, કોઈ કાંઈ આપતું નથી.
ગામમાં કોઈ હારો માણસ હોય અને ગરીબ માણસને દીકરીના દીકરાના લગ્ન હોય ફળિયામાં જઈને કહેવાય ને ભાઈ મુંજાતો નહીં હો, બેઠો છું એવું હોય તો વયો આવજે. ઓલા ત્યાં જાવું ન પડે ને, વરોએ ઉકેલાઈ જાય હારા માણસના પડકારે. ભલા માણસ જીવાડી દે પડકારો. ટાણા હાસવાની જ વાત છે. જેણે જેણે હાચવા ટાણા. આપણે ગામમાં રહેતા હોય તો ગામના કોઈ ગરીબના ટાણા હાચવા હોય, કોઈ ટાણે ઉભા રહ્યા હોય ને તો પરમાત્મા અને માં ખોડિયાર આપણા ટાણા હાચવી દે. આ માતાઓ બેનો બેઠા છે. એક વાત કહું તમને, કોઈ બેન દીકરી હાહરે જાય અને હાહરામાં ભાઈ હાવ ગરીબ હોય, સાસરિયું બહુ પૈસા વાળું હોય બેનનું, અને ઈ બેન હારે જાય, ખૂબ સુખી થાય. પછી બેનના ભાણિયા ને ઈ ભાણિયા મોટા થાય, એના લગ્ન આવે ભાણિયાના, અને પછી ભાઈને કંકોત્રી મોકલે બેન. સાંભળજો વાતો, ટાણા હાચવવાની વાત છે. ભાઈને બેન કંકોત્રી મોકલે અને ભાઈ હાવ ગરીબ હોય, બેન બહુ પૈસા વાળી હોય, હાહરિયામાં બહુ સારું હોય, અને પછી ભાઈને કંકોત્રી મોકલી હોય. ઈ ભાઈ બેનનું હારું બહુ પૈસા વાળું હોય ને, એટલે બેનને હારું લગાડવા હારું થઈને લાખો રૂપિયાના મામેરા લઈ લઈને બધા આવતા હોય દેવા, પણ બેન મીટ માનતી હોય કે મારો ભાઈ હજી ન આવ્યો. અને એમાં ગરીબ ભાઈ હોય, અભેરાયેથી જૂનો તાહડો લઈ અને કહારાન્યા ઓટાવી નવો કરાવી, અને ઈ તાહડો પસેડીમાં બાંધીને ભાઈ માંડવામાં બેનને ત્યાં મામેરામાં ઉભો રહીએ ને, બેનને લાખો રૂપિયાના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો, મારો બાપલિયો આવી ગયો, મારો ભાઈ આવી ગયો. કારણ એને ટાણું હાંચવી લીધું. યુવાનો ટાણું હાંચવી લેજો. કોઈ દી જગતમાં ખોડિયાર જો આબરૂ જવા દે તો ભલા માણસ હું બોલ્યો ન બોલ્યો કેવા ભલા માણસ. હા, હકીકત કહું છું તમને, ટાણા હાચવવા પડે. ટાણું જો ન હાચવો, એની વાત ઊંધી હોય. બેન છે એ હાવ ગરીબમાં હારે હોય, ભાઈ બહુ પૈસા વાળો હોય, ભાણિયાઓના બેનના ભાણિયાઓના લગ્ન હોય, અને પછી ભાઈને બેન કંકોત્રી મોકલે, અને બેન ગરીબ હાહરિયામાં હોય, અને પછી ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે તો લગ્નમાં તો બેન નહીં પહોંચી શકું, પછી આવીશ. અને પછી હારામાં હારો ડાયમંડનો સેટ લઈ આવે બેન હાટું, અને એમ કે આલે બેન તારા હાથો ડાયમંડ જો હાથા લઈ આવ્યો છું. ટાકણખાર બેન હોય કહી દે કોઈ ભિખારીને દઈ દેજે, તારી જરૂર હતી, તારા મારે હોનાય નથી જોતા ને હીરાય નથી જોતા ભલા માણસ. કારણ ટાણું નો હાચું. ટાણું હાચવું એટલે પરમાત્મા આજે ઊભો છે, જીવાડે છે. ઈ આ તો બુદ્ધિમાં બહુ બુદ્ધિના બાચકા ભરાઈ ગયા. ઈ કહે છે ભગવાન નથી ને ઓલું નથી. આપણે એમ કે જીવાડે ભગવાન, ખવરાવે ભગવાન, પચાવે ભગવાન, નીંદર ભગવાન આપે, જગાડે ભગવાન. તો એક જણો કે એવું નથી, એકચ્યુઅલી અલાર્મ મૂકીને ઉઠી શકાય છે. એને સમજાવવાની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી ગયા એને અલાર્મ શું જગાડવાના હતા, એની વાત નથી. બાકી કાંઈક તત્વ કામ કરે છે એ નક્કી કરી લેજો. તમારા બધાય કેડા બંધ થઈ જાય, એમ થાય કે હવે કોઈ મારું નથી, હવે હું ક્યાં જાઉં, એવું થવા માંડે. ઓચિંતાનો કોક આવીને ઉભો રહીએ ને માનું માં ખોડિયારે મોકલ્યો છે, ભલા માણસ દ્વારકા વાળાએ મોકલ્યો છે, એવી રીતે આવે. એ વાત છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એક વાત કરી ખોડિયાર માની, અને પછી ઘણી વાતો હું કરવાનો છું આપને. આ આપણું ધન છે. હવે બીજી વાત, આ ડાયરા શું કામે, આ કાર્યક્રમો શું કામે, હું નથી કેતો. આપ બધા ભણેલા છો અને થોડું અત્યારે માતાજીની દયાથી નેટમાં બધું મળી જાય. દુનિયાના ફિલોસોફરો, ઇતિહાસો, હું બોલું એમ નહીં, તમે તમારે જોઈ લેજો. જેટલા ટોપના દુનિયાના ઇતિહાસકારો થયા, ખાસ આક્રમણકારીઓ થયા, એ બધાને વાંચી લેજો. એને એક જ વાત લખી છે બધાએ કે કોઈ પણ દેશને તમારે રાંકો, આપણી ભાષામાં કહું છું, રાંકો બનાવી દેવો હોય, કોઈ કંગાલ બનાવી દેવો, કોઈ દેશને રાંકો બનાવી દેવો હોય, પતન કરી દેવું હોય, તો એના યુવા ધનને, યુવાનોને અને યુવાન દીકરીઓને એનો મૂળ ઇતિહાસ ભૂલવી દો, એટલે એ ક્યાંય નહીં રહે. દેશ નકરો ભટકતો જ રહેશે, એને કાંઈ નહીં ખબર પડે. એટલે એ ઇતિહાસની વાતો, આપણી બાપ દાદાની પરંપરા, હું કોણ છું, હું તો કાયમ કહું છું, મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે અને યુટ્યુબ કે ગૂગલમાં સર્ચ મારવા જાય ને, એની પહેલા યાદ આવવું જોઈએ કે મારો બાપ કોણ, મારો દાદો કોણ ને મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને શું ન કરાય, એટલું ધ્યાન રાખે ને તો જીવનમાં ઘણો બધો ફેર પડી જાય. આજે બહુ જરૂર છે આ વાતોની. આજે તમે, હું અહીંથી તમને આમ ચેલેન્જ આપું કે તમે પોણી કલાક ટીવી કે મોબાઈલ, યુટ્યુબ કે કોઈ પણ વસ્તુ પોણી કલાક લાઈવમાં જોઈ અને દીકરી અને બાપ, માં અને દીકરો, ભાઈ ને બેન એકારે ન જોઈ શકો. જો તમે મર્યાદાથી જીવતા હો તો. નકર જેને કાંઈ નથી પડી એ તો આખી રાતે જોઈ શકે, એની વાત નથી. પણ તમે મર્યાદાથી જીવતા હો તો ભાઈ ને બેન, માં ને દીકરો, બાપ ને દીકરી, પોણી કલાક કોઈ કાર્યક્રમ ટીવીમાં, છેવટ ટીવીમાં સારું જોતા હોય તો જાહેરાત ઓલી આવે કંઈક ન જોયા જેવી, યુટ્યુબમાં જાવ તો એમાં કંઈક એવું આવીને ઊભું રહીએ. એક જ આ અમારા ડાયરા એવા રહ્યા છે, બાપ ને દીકરી, ભાઈ ને બેન હારે બેહીને સાંભળી શકે એવી વાતો અમે કરીએ છીએ, એ જાળવી છે. આ તમને હકીકત કહું છું, નહીતર કૂદકા મારી તો પૈસા તો ડબલ મળે હો, એવું ન માનતા. હા,
એ તો મળે, પણ આપણે નથી કરવું. આપણી પરંપરાને હાચવી છે. અને બીજું તમને એ કહું, પૈસા લઈ તો સાચું તો આપીએ છીએ. અટાણે તો ડુપ્લિકેટ બધું મળે છે. ડુપ્લિકેટ પીએસઆઈ આ પકડાણા, હમણાં ડુપ્લિકેટ મામલેદાર પકડાય. હા, તમે જુઓ તો બધું કેટલા ડુપ્લિકેટ ન હોય એવું ડુપ્લિકેટ રાજા, બીજું ત્રીજું હવે નથી કેવું, પણ ઘણું ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ ઘી, બધા ડુપ્લિકેટમાં અમે કઈ વાતો તો સાચી કહી છીએ એટલું તો તમે વિચારો, માલ તો સાચો આપી છે. એટલે આ બધી ચોખવટ કરવાનું કારણ એક જ કે આટલી સંખ્યામાં આવ્યા છો એટલે તમને એમ ન થાય કે ના અમે ઠેકાણે, આમ તમે સમય બગાડવા નથી, સદુપયોગ કરવા માટે આવ્યા છો. તમારો સમય બહુ કિંમતી છે. આ બધા મંચસ્થ જે વડીલો છે એમનો સમય પણ બહુ કિંમતી છે. એટલે આનંદ આવે એવી વાતો હું અહીંથી કરવાનો છું. પણ આજે આ વાતોની કેટલી જરૂર સાહેબ. આ બાજુ હમણાં ઘટના ક્યાંક બની, ઘણે બધા વિસ્તારમાં થોડા સમય બને છે. તમને ખબર છે બધાને, આપણે વિચાર મગજમાં ન બે. 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારી લઈ જાય, ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે. કયા ગયા આપણે એ તો વિચાર કરો તમે. તો મને આમ જો ઘણીવાર અમુક યાદ કરું તમારા, મને આમ રૂવાડા બેઠા થાય છે. અમારો જોગીદાસ ખુમાણ વગડામાં જેથી ઘોડલી માથે સવાર થઈ નીકળ્યો સાહેબ. આ વાતો શું કામ કરવી પડે માવડીઓ, સાંભળજો. આજે નાની દીકરીઓ ઉપર ન બનવાની ઘટનાઓ બને છે ને, એટલે કહું છું. ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ભરી પાગા આગા જાવે નાહી, પ્રાગા મૃગા નાહી ગાજ ગન થોપકા ગેણા ગા તરી, બાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા ખરાગ આપે રાજ. ઈ ઘોડલી વઈ જાય, સાથીઓ હારે છે. અને આમ જોયું તાતો દી આથમીને થોડું અંધારું થવા મંડાણું. એવે ટાણે એક માલધારીની દીકરી ગાયું લઈને ઢોર ચારતી હતી. ઘર બાજુ ગાયું જાતી છે, પણ એકલી હતી. અંધારું થવા માંડ્યું હતું. જોગીદાસ ખુમાણે નીચા ને ઢાળી છે જ ને એટલું પૂછ્યું, બેન દીકરી બેટા અત્યારે વગડામાં એકલી અંધારું થવા માંડ્યું, કેમ કોઈ નથી? તો કે હું એકલી છું, મારા મા બાપ તો બચપણમાં ગુજરી ગયા, હું મારા મોહાળમાં છું, મારા મામાના ઠોર ચારું છું. એવું છે કે હા, હું એમ નથી પૂછતો બેટા, હું એમ કહું છું બેટા આ જમાનો ખરાબ અને આ એકલી અને અંધારું હમણાં થઈ જાય. આ વગડો છે, તારી ઉંમર બેટા જુવાન બેન દીકરી છો બેટા, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી બેટા? આમ એકલું વગડામાં ઢોરા રાત્રે ન ચારાય, દિયા હાથમાં ન ચારાય. અને એ વખતે દીકરીએ કીધું તું, બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય. એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે, દીકરીને નહોતી ખબર. એને કીધું કે અમારા વિસ્તારમાં બાપુ બીક ન હોય. કા? તો કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે કે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ શકે. તમે વિચાર કરો સાહેબ, આજ પણ આ વાતું એટલી ને એટલી યથાર્થ લાગે છે કે આની જરૂર છે. આને અપડેટ ન કરવું પડે સાહેબ. અને ઈ જોગીદાસ ખુમાણ જેને તમે તલવારના ઝાટકાથી ચામડા ઉતારો તો આંસુ ન આવે, ઈ મર્દની આંખમાં આંસુ આવીને મૂછે અટકી ગયા. અને એટલું કીધું, બેટા ખમા તને બાપ. અને 2 હાથ જોડ્યા આથમતા સૂર્યને અને કીધું કે હુરજ મારો બાપ, મને મારું કુંડલા મળે કે ન મળે, ભાવનગર મહારાજ માને કે ન માને, મને કાંઈ જરૂર નથી. પણ આવી 18 20 વર્ષની દીકરીઓ મારા નામ ઉપર ઢોરા ચારે ને, સૂરજ એની આબરૂ હાચવી લેજે, બીજું મારે કાંઈ જોતું નથી. મારે આવી દીકરીઓની આબરૂ હાચવી લેજે. તમે વિચાર કરો સાહેબ, ક્યાં હતા આ પરંપરા? આવા ગામ એક થાય, અહીંયા પટેલ હોય કે પ્રજાપતિ હોય કે બ્રાહ્મણ હોય કે કોઈ ભૂદેવ કે કોઈ પણ ઠાકોર સમાજ હોય, દરેક સમાજ મળીને ગામડામાં એક થતા હતા. મર્યાદા હૌની મર્યાદા હૌ જાળવતા હતા. એટલે અમે કઈ બાપુ કઈ હજી પાણી તમને પડે હરમ બાપુ તણી કંઈક લાવો, અહીંયા સોરું સઘળા મેરે બાપ કેના થશો. દાખલો આપું, રાજપૂત સમાજ બેઠો, કોને કહેવાય રાજપૂત એટલે શું? અને તમારી એ ફરજ છે એટલે કહું છું. હા, જેટલું દૂધ હોય ને દૂધ એને ધ્યાન રાખવું પડે ને, એમાં ખાટું કંઈક અડી ન જાય ને આમ ને તેમ ને. હા, બાકી એઠવાડ પીડ્યો હોય, એઠવાડ ને કોઈ દી ન કેવું પડે એઠવાડ નું ધ્યાન રાખજો, બગડી ન જાય. તો ઈ બાજુ કોક જાય તો ઈ બગડે. હા, એટલે કહું છું કે રાજપૂત કહેવાય કોને? રાતના 1:30 વાગ્યો હોય, 1:30 અને ગામના અજાણ્યો મહેમાન ગામમાં આવે, ગલીઓમાં હેલો આવતો હોય મહેમાન, અંધારું હોય અને રાતે 1:30 વાગે 18 20 વર્ષની દીકરી એકલી હામી મળે. એટલે મહેમાન પૂછે, બેન દીકરી બેટા કેમ એકલી રાત્રે નીકળી છો બજારમાં? અત્યારે ન નીકળાય. એટલે ઈ બેન દીકરી એમ કેવી જોઈએ કે હું મારી બેનપણી ત્યાં હતી, ભરત ભરતી હતી, હવે મારા ઘરે જાઉં છું. હવે મારા ઘરે જાઉં છું. માતા બેનો વચ્ચે બીજી વાત કરતો, આપણે ત્યાં મોતી પરોણો ભરત ને બહુ હતું, હવે ઓછું થઈ ગયું. કચ્છમાં છે, અમારા સૌરાષ્ટ્રમાં થોડું, આ બાજુ મને બહુ ખબર નહીં, હશે હોય તો સારી વાત. પણ માં આ શું કામ? ઘણાને શું કે આપણા આ બધા ભણી ગયેલા તો એવું જ કે આ બધું આપણું છે, એ તો બધું અવૈજ્ઞાનિક જ છે. પણ એની પાછળનું સાયન્સ કહું તમને. 12 વર્ષની દીકરી થાય એટલે એટલું બધું મોતી પરોણો ભરત આપી દેતી હતી એની માં.
જેને યોગ સાધના કહેવાય, એકાગ્રતા, સતત મોતી જ પરવું, ઝીણી નજરથી મોતી એકાગ્રતા છે. 12 થી 18 20 વર્ષની દીકરી થાય ત્યાં સુધી સતત મોતી પોરણામાં રહેતી હતી. એના વિચાર ક્યાંય નહોતા જતા, પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ભરત ભરાવાનું આ બધું વાત. આવી તો ઘણી વાતો છે, પણ ખેર એ દીકરી એમ કીધું. રાજપૂત કોને કહેવાય એટલે કહું છું. અજાણ્યો મહેમાન આવે, દીકરીને પૂછે ક્યાં ગઈ હતી, તો કે હું મારા બેનપણી ત્યાં હું ભરત ભરતા હતા ને, મારે ઘરે જાઉં. તો ઈ મહેમાન એમ કે બેટા આટાને અંધારામાં એકલું રાતે ન નીકળાય. એટલે ઈ દીકરી કેવી જોઈએ કે અમારે બીક ન હોય, કાં તો કે અમારા ગામમાં એક રાજપૂતનું ખોરડું છે, કોની તાકાત છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે, આ રીતે જીવે તો. હા, બાકી બિયર બારમાં ડોલા મારતા હોય ને પછી કે અમે મારી નાખીને તોડી નાખી, માફ કરજો, પછી અમને હરમ થાય. કોઈ પણ હોય આ તો. હા, જેણે કાંઈ સારું કર્યું છે એના માટેની બધી વાતો છે, અને એ વાતો કરવા માટે આપની સમસ્યાઓ ભગવતી ખોડિયાર. હા હા હા, જાગતી જોઈત. સાહેબ, ગોહિલવાડનો એક રાજપૂત ઘોડામાંથી સવાર થઈને નીકળે, ડાબલા ધીમા 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 ધરતીને પૂછતા જતા હોય એમ જાતા હતા. તંદ્રામાં ખોવાતો જાતો તો રાજપૂત. મારી પાસે કેમ રજવાડું નથી આજે? હું રાજપૂત, હું ગોહિલ છું, અને મને તો સલામ કરતા હોય નકરા માણસો, અને મારે તો સ્ટેટ મોટું હોય, રજવાડું હોય, મને ભેળિયા વાળી માં ખોડિયાર કેદી આપશે? ઈ વિચારતો જાતો તો. અને એમાં વગડાની માલિકો રે ખાખરાના થડે ફળા જોયા. ખોડિયાર આવડ જોગડ તોગડ વિજબાઈ સાસાય હોલ અને ખોડિયાર ઘોડી માથે બેઠા બેઠા ફળા હામી નજર ગઈ કે આહા હા, કોક ચારણા એનો થળો લાગે છે માનો આવડનો ખોડિયારનો. એટલે ઘોડી માથે બેઠા બેઠા સીધો તંદ્રામાં વયો ગયો. આંખ બંધ થઈ ગઈ. માના હામાં આમ દર્શન કરતા કરતા તંદ્રામાં વયો ગયો ને એમાં એને એવું આભાસ થયો કે પોતે ઘોડી લઈ નીકળે છે ને હાથક દીકરીઓ રમે છે ધૂળમાં. એટલે ઘોડી ઉપરથી અવાજ કર્યો, એવો આભાસ થઈ ગયો આમ બંધ આંખમાં. એટલે અવાજ કર્યો પોતે, ઊંચા અવાજેથી કીધું માવડિયું જય માતાજી. 7 દીકરીઓ રમતી, તેમાંથી 6 દીકરીઓ કીધું જય માતાજી જય માતાજી દરબાર. એક દીકરી ન બોલી. એટલે આપણે કીધું એક બેન કેમ, એક માડી કેમ ન બોલ્યા? તો કે એને નહીં બોલવું હોય. બીજી બેને કીધું પણ ઈ બોલે તો તું ન્યાલ થઈ જા. હે કે હા. ઘોડી માથેથી કૂદકો મારી નીચે ઉતરીને પગમાં પડ્યો કે માં કેતા ની બે બાવડા પકડીને ઊભો કર્યો રાજપૂત ગોહિલને, અને ઊભો કરીને એટલું કીધું કે કેમ ફરે છે વખતા? હે વખતસિંહ, હે વખતા, સાંભળી લે. આ ધરતીને નહોતો થણી, તેદી નત કરતી તી નખતા, હવે વરી તને વખતા. આજ પેરંબના ધણી ઘોડો લઈને નીકળી જા. 18 પાદર આપું તો માનજે મામડિયાની ખોડિયારે આપ્યા છે. ભલા માણસ હું ખોડિયાર બોલું. 18 પાદર આપું તો માનજે મામડિયાની ખોડિયારે આપ્યા છે. ને આપ જાણો છો આજ પણ એક પછી એક ગંગાજળિયું ગોહિલ કુળે એની પરંપરા જાળવી. ખોડિયારનું નામ પડે ને એની આંખોમાં નિર્મળતા દેખાઈ જાય કે મારી માએ મને આપ્યું છે.